આરામ ઊંચામાં આખા સ્વર્ગીય નિવાસી પિતા બાપનો પુષ્કળ આભાર. કેટલો દિવસ આપણા જીવનમાં મળ્યો અને આપણને આપ્યો તેને માટે વિશેષ દિવસને આશીર્વાદિત કર્યો અને જીવનને મારી જોઈતા તમામ સગળા શાળાવાના પિતા બાપે તેમના માન મહેમાન અર્થે આપણે એમને પૂરા પાડ્યા. આપણે તેમનો આભાર માનીએ છીએ. આ સમય આ ઘડી આ તક આપણને મળી છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવાના છીએ. જે વાંચન પ્રથમ કાળભૂતાત અને તેનો 3જો અધ્યાય છે. પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાને માટે તથા સમજવાને માટે સહાયતા મદદ કરે. પવિત્ર 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 સૈન્ય દેવ જેવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. ત્યાં સમય આ ઘડિયા તક તમે મને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે શ્રોતાજનોની સહાયતા મદદ કરો. આ તમારા જીવંત વચનો ઘણા લોકો સુધી જાય અને તેમાં કોઈ એક આત્મા જીતાય તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માંગી લઈએ છીએ. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાતા તમે અમને તમારામાં દોરજો, ચલાવજો અને વાપરજો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 13મું પુસ્તક પહેલો કાળભૂતાત અને તેનો 3જો અધ્યાય. દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તે આ છે: ઇઝએલી અહીનોઆમના પેટનો આમોન તે જ્યેષ્ઠ પુત્ર. બીજો કાર્મેલી અબીગાઇલના પેટનો દાનિયેલ. ત્રીજો ગશૂરના રાજા તાલમાઈની પુત્રી માકાનો પુત્ર આબશાલોમ. ચોથો હાગીતનો પુત્ર અદોનિયા. પાંચમો અબીટાલના પેટનો શફાટ્યા. છઠ્ઠો તેની પત્ની એગલાના પેટનો યિથ્રામ. હેબ્રોનમાં તેને 6 પુત્રો થયા. ત્યાં તેણે 7.5 વર્ષ રાજ કર્યું. યરૂશાલેમમાં તેણે 33 વર્ષ રાજ કર્યું. યરૂશાલેમમાં તેને જે પુત્રો થયા તે આ છે: શીમા, શોબાબ, નાથાન તથા સુલેમાન. એ 4 આમ્મીએલની પુત્રી બાથશેબાના પેટના. અને યિભ્હાર, અલીશામા, અલીફેલેટ, નોગા, નેફેગ, યાફિયા, અલીશામા, એલિયાદા તથા અલીફેલેટ. એ 9 તેની ઉપપત્નીઓના પુત્રો. ઉપરાંત એ બધા દાઉદના પુત્રો હતા અને તામાર તેઓની બહેન હતી. સુલેમાનનો પુત્ર રહબામ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આશા, તેનો પુત્ર યહોશાપાટ, તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાજ્યા, તેનો પુત્ર યોઆશ, તેનો પુત્ર અમાસ્યા, તેનો પુત્ર અજાર્યા, તેનો પુત્ર યોથામ, તેનો પુત્ર આહાજ, તેનો પુત્ર હિજકિયા, તેનો પુત્ર મન્નાસા, તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો. યોશિયાના પુત્રો: તેનો જ્યેષ્ઠ પુત્ર યોહાનાન, બીજો યહોયાકીમ, ત્રીજો સિદકિયા, ચોથો શાલ્લુમ. યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોનિયા, તેનો પુત્ર સિદકિયા. બંદીવાન યહોનિયાકના પુત્રો: તેનો પુત્ર શાલતિએલ, માલ્કીરામ, પદાયા, શેનાશાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા. પદાયાના પુત્રો જરુબ્બાબેલ તથા શિમઈ. જરુબ્બાબેલના પુત્રો મશુલામ તથા હનાન્યા. તેઓની બહેન શલોમીત હતી. અને હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ હેસેદ. એ 5. હનાનિયાના પુત્રો પલાટિયા,
તથા યશાયા. શફાનિયાના પુત્રો આરનાનના પુત્રો, ઉબાદ્યાના પુત્રો, શખાનિયાના પુત્રો. શખાનિયાના પુત્રો શમાયા અને શમાયાના પુત્રો હાટુશ, યીગાલ, બારિયા, નારિયા તથા સાફાટ એ છે. નારિયાના પુત્રો એલિયો, એનાય, હિસ્કિયા તથા અઝિકામ એ 3. એલિયો એનાયના પુત્રો હોદાવિયા, એલિયાશીબ, અલાયા, યાકૂબ, યોહાનાન, દલાયા તથા અનાની એ 7. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને એમને સમજવાની માટે બુદ્ધિ જ્ઞાનને ડાપણ આપો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમને આ સુંદર દિવસ આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. કે પ્રભુ તમે દયાળુ ને કૃપાળુ એવા પ્રભુ અમને મળ્યા છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. હે યહો બાપ, અમે પણ તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. કે તમે આખી દુનિયા બનાવી, તમે સૌઘડું બનાવ્યું, અમને બનાવ્યા. અને બાકી પ્રભુ પિતા તમારા વહાલામાં વહાલા પુત્ર તમે અમને આપી દીધા. એના માટે પણ અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ત્યારે ઈસુ બાપ, અમે પણ તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું અને અમારા માટે તમે જીવન થયા અને અમને જીવન પ્રભુ મળ્યા. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અમને અત્યાર સુધી સાચવ્યા, સંભાળ્યા પ્રભુ, પુષ્કળ આશીષ અને કૃપા આપી. જોઈતા તમામ તમે સારાવાના અમને તમારા ખુદ ભંડારમાંથી પ્રભુ પૂરા પાડો છો. એ સર્વ માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. ઇન્ડિયામાં ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે પ્રભુ પિતા દરેકનું તમે રક્ષણ કરજો પ્રભુ. પશુ પંખી પ્રાણીઓનું પણ તમે રક્ષણ કરજો બાપ. જે લોકો તમારા બાળકોને સતાવે છે પ્રભુ, એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો. એમનું હૃદય તમે વલોવો પ્રભુ. અને હૃદય આજે નમ્ર બને, દીન બને પ્રભુ. અને તમારી આગળ ઘૂંટણે પડીને તમારી આગળ પાપનો પસ્તાવો કરે પ્રભુ. અને તમે તેઓને માફ કરો અને તમારા દીકરા દીકરીઓ બનાવો. એ તમારી અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો સતાઈ રહેલા છે એઓને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડજો. તમારામાં એ પ્રભુ રહે અને તમારા માર્ગમાંથી ખસી ન જાય પ્રભુ. એ માટે પ્રભુ તમે તેઓનો વિશ્વાસ દ્રઢ કરજો, મજબૂત કરજો પ્રભુ. એ તો બસ અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીશું પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા પૂરા પાડજો. તમે જે અમને સાધનો આપ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. કે આ સાધનો મારફતે પ્રભુ આજે અમે વચનો તમારા જીવન વાંચી રહ્યા છે અને લોકો સાંભળી રહ્યા છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે આ વચનો દ્વારા પ્રભુ જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને એ લોકોને જે કંઈ જરૂરત હોય પ્રભુ તમે પૂરી પાડજો. અને તમામને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. જે તમારા બાળકો પ્રભુ ભટકી ગયા છે એ બાળકોના જે તમે અજવાળાના બાળકો બનાવો, એ બાળકોને જે તમારા વાડામાં લાવો પ્રભુ. એવી તો પાસે અમે કૃપા માગીએ છીએ કારણ કે તમે ઉત્તમ જેટા પાડક છો પ્રભુ. અને તમે અમારું રક્ષણ કરો છો. હા પ્રભુ પિતા, તમે સતત તમારું ધ્યાન રાખો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. અમે જે વચનો વાંચવાનો તમે અમને સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે આ વચનો મારફતે પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. માન, મહિમા અને ગૌરવ હંમેશા પ્રભુ તમને મળે એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે બાપ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન, આમીન.